તમામ ધારાસભ્યો, કેબિનેટ મિનિસ્ટર અને સાંસદ એક મંચ ઉપર જ્યારે દેખાય છે ત્યારે એક વિશ્વાસ વ્યક્ત તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે કે આ વખતે બારડોલી લોકસભાની બેઠક જંગી લીડથી તેઓ જીતનાર છે। સાંસદને ફરી એક વખત રિપીટ કરાયા છે ત્યારે તેમની પાસેથી જાણીશું કે આ વખતે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તેઓ જનતા સમક્ષ જશે। કયા પ્રકારના મુદ્દાઓ છે આપના? આ દેશની ચૂંટણી છે, લોકસભાની ચૂંટણી છે અને જે રીતે અમારા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશનું સુકાન સંભાળ્યા પછી 5 વર્ષમાં રાષ્ટ્રની સુરક્ષા માટે, રાષ્ટ્રના હિત માટે અને ગરીબો માટે કલ્યાણકારી યોજનાઓ જે દેશમાં લાગુ કરી છે અને આજે છેવાડાના જરૂરિયાતમંદ લોકો સુધી આ યોજનાઓ પહોંચી છે, ત્યારે ખાસ કરીને આપણે જે દેશના નાગરિકો છે અને જે દેશમાં રહીએ છીએ ત્યારે રાષ્ટ્રની સુરક્ષા એ સર્વોચ્ચ સ્થાને હોય છે। આ દેશની ચૂંટણી હોવાથી સ્થાનિક મુદ્દાઓને કરતાં એ રાષ્ટ્રીય મુદ્દાઓ પર આ ચૂંટણી વધારે લડાતી હોય છે। ત્યારે અને સ્થાનિકમાં પણ જે 5 વર્ષમાં રાજ્ય સરકારનો સહયોગ હોય, કેન્દ્ર સરકારના સહયોગથી જે આ વિસ્તારના ભૌતિક સુવિધાના કામ હોય, રેલવેના કામો, રોડના કામો, હાઈવેના કામો અને સામાજિક રીતે પણ જે કંઈ સામાજિક લાગણીઓ સાથે જોડાયેલા કામો છે એવા પણ અનેક કામો આ થયા છે। ત્યારે આવા મુદ્દાઓને આ વિસ્તારની જનતા ધ્યાન રાખશે અને આવનાર દિવસોમાં નરેન્દ્રભાઈને ફરીથી દેશના વડાપ્રધાન બનાવવા માટે આ વિસ્તારના લાખો લોકોના આશીર્વાદ એમને મળશે અને ફરીથી નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બનશે। બારડોલી લોકસભા બેઠક ટ્રાઇબલ સીટ માનવામાં આવે છે, એવા કયા કાર્યો થયા કે આદિવાસી તમારી પક્ષે હોય? વિરોધનો સૂર મહદઅંશે જોવા મળી રહ્યો છે। દેશમાં જે કાર્યો કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસની સરકાર 55 વર્ષના શાસનમાં જે કાર્યો કોંગ્રેસ સરકાર કરી નથી શકી એવા કાર્યો અમારા લોકપ્રિય વડાપ્રધાન, ગુજરાતનું ગૌરવ નરેન્દ્રભાઈ મોદી સાહેબે 55 મહિનામાં કરીને બતાવ્યા છે। એ કાર્યો ચાહે ખેડૂતોના હોય, ગરીબોના હોય, મહિલાઓના હોય, યુવાનોના હોય, એ આપણે બધા જ જોઈ શકીએ છીએ અને સમગ્ર દેશ ફરી નરેન્દ્રભાઈ મોદીને 2019માં વડાપ્રધાન બનાવવા માટે થનગની રહ્યો છે। ત્યારે ગઈ વખતની 2014ની લોકસભાની ચૂંટણીમાં પણ ગુજરાતમાં અમે 26 સીટો જીત્યા છે। આ વખતે પણ ટ્રાઇબલની 4 સીટો સાથે અમે ગુજરાતની 26 સીટ જીતીને નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં અમે આ કમળ અર્પણ કરીશું। બિલકુલ, ગયા વખતે લીડ હતી, એના કરતાં કેટલો વધારો થશે? સમગ્ર ભારતમાં ગુજરાતની વાત કરીએ અને ગુજરાતની વાત હોય અને તેમાંય દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં એ સુરત જિલ્લાની વાત કરીએ તો કોઈ પણ પરિણામો છે જે ભૂતકાળમાં મળ્યા છે એમાં સૌથી મોખરે દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લો સૌથી મોખરે રહ્યો છે અને જે 2014ની લીડ જોઈએ, 2017ની વિધાનસભાની લીડ જોઈએ તો વર્ષો વર્ષ આ સુરત જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના મતમાં સતત વધારો થયો છે અને 2014માં જે આ લોકસભાની ચૂંટણી થઈ તે પહેલાં માત્ર એકવાર 1999માં અહીંયાથી માનસીભાઈ પટેલે આ માંડવી લોકસભા, તે સમયે આ બારડોલી લોકસભાનું નામ હતું, માંડવી લોકસભા એક વખત જીતાયેલી હતી। ત્યાર પછી 2014માં આ બારડોલીની લોકસભા 1.25 લાખ મતથી જીતાઈ છે અને ત્યાર પછીની તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે પછી આ આવનારી આ 2019ની લોકસભાની ચૂંટણી હોય, લીડમાં સતત વધારો થશે અને હું આજે ચોક્કસ દાવા સાથે કહું છું કે આ 1.25 લાખની લીડ એ બમણી થઈને આ બારડોલી લોકસભાની બેઠક 2.5 લાખ મતોથી વિજયી થશે। બિલકુલ મોહનભાઈ, કઈ પ્રકારે જનતા વોટ ખોબલે આપશે? કેટલાક વિરોધના સૂર આપના વિસ્તારમાં પણ ક્યાંક ને ક્યાંક જોવા મળે, કઈ રીતે હવે એમને સાથે લઈ લેવામાં આવશે? આપણે જોયું હશે 2017ની ચૂંટણીમાં ઘણા બધા વિરોધ હતા, તેમ છતાં અત્યારે જે દાવેદાર સામેના એમાં પણ લોકસભામાં આવે છે એને હરાવવામાં આવ્યા જ છે, આપણે બધાએ જોયું છે। એ વિરોધ હવે કંઈ છે જ નથી। જેમાં ઈશ્વરભાઈ અને અમારા ગણપતભાઈ કહ્યું છે તેમ 1.25 લાખથી અમે 2.5 લાખ મતથી અમે જીતવાના છે। બૂથ લેવલની કયા પ્રકારની કામગીરી હોય છે? કયા પ્રકારે કાર્યકર્તા ઘર સુધી પહોંચવામાં આ વખતે સફળ થશે? છેલ્લા ઘણા સમયથી આ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ઘર ચોલો અભિયાન કે ખાટલા બેઠક હોય, આ તમામ કાર્યક્રમો સુરત જિલ્લામાં ખૂબ સફળતાપૂર્વક આ જિલ્લાના કાર્યકરોએ, બૂથના કાર્યકરોએ
કરેલા છે. એની નોંધ પણ પ્રદેશ લેવલે લેવાય છે. અને જ્યારે આ સીટનું નામ સરદાર વલ્લભભાઈ સાથે જોડાયેલું છે, ની કર્મભૂમિ સાથે જોડાયેલું છે, ત્યારે અહીંની તમામ પ્રજા કે તમામ કાર્યકરો સરદાર વલ્લભભાઈના નામને ચરિતાર્થ કરવા માટે બધા એકજૂટ થઈને કામે લાગ્યા છે. ત્યારે આ સીટ 2.5 લાખ કરતાં વધારે મતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય થવાના છે, એનો અમને સૌને વિશ્વાસ છે. સહકારી ક્ષેત્ર પણ ખૂબ જ મજબૂત રીતે સાથ આપશે. આ વખતે કઈ રીતનું સંગઠન આ વખતે લીડ મેળવવામાં સફળ થશે? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જે બૂથ લેવલ સુધીની વ્યવસ્થા તંત્ર અને અમારા કાર્યકર્તાઓ જે પ્રકારના 6 મહિનાથી ફિલ્ડવર્ક કરી રહ્યા છે, પ્રજાજનનો રિસ્પોન્સ મળી રહ્યો છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કામગીરીનો પોઝિટિવ રિસ્પોન્સ. એક દાખલો આપું તો ખેડૂતો માટે આ વિસ્તારમાં શેરડી આધારિત ખેડૂતો ખેતી કરતા હોય દક્ષિણ ગુજરાતમાં, તો નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે પહેલવહેલો ઐતિહાસિક નિર્ણય કર્યો. 2900 રૂપિયાથી લઈને 3100 રૂપિયા સુધીની MSP નક્કી કરી અને કરોડો રૂપિયાની વ્યાજ સબસિડીની રાહત આપી. આવા અનેક, અને અત્યારે પણ કિસાન સન્માન યોજના આખા દેશમાં દાખલ કરીને ખેડૂતો માટેનો ખૂબ ઐતિહાસિક નિર્ણય સરકારે કર્યો છે. આનાથી આ વિસ્તારના ખેડૂતોમાં ખૂબ પોઝિટિવ રિસ્પોન્સ મળે છે. ભારતીય જનતા પાર્ટીને જે પ્રકારનું સમર્થન મળી રહ્યું છે એ પ્રકાર જોતાં ગત લોકસભાની જે લીડ હતી એ લીડ કરતાં ડબલ લીડ સાથે 2.5 લાખની લીડ સાથે ભારતીય જનતા પાર્ટી વિજય બનશે એવા વિશ્વાસ સાથે કાર્યકર્તા કામ કરી રહ્યા છે. ગરીબ તબક્કાના લોકો કઈ રીતે હવે ભાજપની સાથે જોડાય? કયા કયા પ્રકારની પ્રધાનમંત્રી એવી યોજનાઓ છે જે સફળતાપૂર્વક ઘર ઘર સુધી પહોંચાડવામાં તમે સફળ રહ્યા છો? એક તો ભારત સરકારની આયુષ્યમાન ભારત યોજના, લાખો લોકો એની અંદર જોડાયા. સાથે મા અમૃતમ કાર્ડ, ખેડૂતો જે 2 હેક્ટરથી નીચે જમીન ધરાવતા હતા એના માટે સીધા એમના ખાતામાં 6,000 રૂપિયા. આમ અનેક ગરીબલક્ષી યોજનાઓ, જનધનના 0 બેલેન્સથી ખાતા ખોલાવવાનું અનેક યોજનાઓ કરી, વીમા યોજના કરી. આ રીતે ગરીબલક્ષી પણ કામ કર્યું છે. પણ મારે વિશેષ એટલું કહેવું છે કે જ્યારથી પ્રભુભાઈ વસાવા 5 વર્ષથી આ બારડોલી સીટ પર પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, ત્યારે આ વિસ્તારના ઐતિહાસિક બાકી રહેલા કામો જે મિનિસ્ટર હોવા છતાં, મંત્રી હોવા છતાં તુષારભાઈ ચૌધરી ન કરી શક્યા, એવા દાખલા તરીકે તાપી નદીનો માંડવીનો ભાંગેલો પુલ 1968માં તૂટેલો, આજ સુધી બનાવી શકેલા નહોતા. 200 કરોડ રૂપિયા ખર્ચીને એ પ્રભુભાઈ વસાવા મંજૂર કરાવી શક્યા. કડોદરાનો જે 4 લેન હતો નેશનલ હાઈવે, એને 6 લેન કરાવી શક્યા. એની સાથે સાથે વાવ ઉબેરથી લઈને સાવા નંદાવ સુધી અંડરપાસ બનાવવામાં સફળ રહ્યા. પાસપોર્ટ ઓફિસ બારડોલીને શરૂ કરાવી. એટલે લોકલ લેવલ પર પણ લોકસભાના પ્રશ્નો એમણે લોકસભાની અંદર ઉઠાવીને આ વિસ્તારનું સારું પ્રતિનિધિત્વ કર્યું છે. બિલકુલ કહી શકાય કે જે પ્રમાણે બારડોલી લોકસભા બેઠક ઉપર પ્રભુ વસાવાનું નામ જાહેર થયું છે, ત્યારે આ રીતે એક મંચ ઉપર તમામ ધારાસભ્ય, કેબિનેટ મિનિસ્ટરો જ્યારે એક સાથે ઊભા હોય ત્યારે આ લોકસભાની ચીડ ભવ્ય લીડ સાથે જીતવાનો ભવ્ય નિર્ધાર તેઓ કરી રહ્યા છે.